નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 ઓગસ્ટ 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે તેમજ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર પૂર્વ, દક્ષિણ ગુજરાત સહિતના ભાગોની અંદર આજે વરસાદની શક્યતાઓ રહેલી છે। આજથી હજુ પણ વિસ્તારો અને વરસાદની તીવ્રતા વધી શકે છે। આગામી દિવસની અંદર સિસ્ટમની વધુ અસર જોવા મળશે તો તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો, જે તમને નજીકના કોઈપણ એગ્રો સેન્ટરથી મળી રહેશે। તેમજ વધુ માહિતી માટે આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, જેનો સંપર્ક કરીને વિશેષ માહિતી મેળવી શકો છો। હવે મિત્રો વાત કરીએ તો હાલના વરસાદની તો મિત્રો ગઈકાલે 17 તારીખ દરમિયાન પણ ગુજરાતના અનેક ભાગોની અંદર મધ્યમ લઈને સારા વરસાદો નોંધાયા હતા। એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો પણ જોવા મળ્યા હતા। વાત કરીએ તો જુનાગઢ છે, માંગરોળ તેમજ ધોરાજી, રાજકોટ, ઉપલેટા, જેતપુર સહિતના ભાગો, અમરેલી, ખાંભા, બગસરા વિસ્તાર, સાવરકુંડલા તેમજ સિહોર, ભાવનગરનો વિસ્તાર, પોરબંદરના ઘણા વિસ્તારો, લાલપુર, કલ્યાણપુર, જામનગર, કાલાવડ, દ્વારકા સહિતના ભાગો, મહેસાણા, ઊંઝા એ વિસ્તાર, થરાદ, વાવ બોર્ડર વિસ્તાર, રાજસ્થાન બોર્ડર વિસ્તાર તેમજ રાત્રિ દરમિયાન કચ્છના ભાગો અને મધ્ય પૂર્વના એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો। હજુ મિત્રો આજે 18 તારીખ છે, આજથી પણ હજુ વિસ્તારોમાં વધારો થઈ શકે છે અને મિત્રો આજથી વરસાદની ગતિવિધિ હજુ પણ જોર પકડે તેવી શક્યતા રહેલી છે। જે સિસ્ટમ હતી તે ભારે એટલે કે ખાસ કરીને વધુ મજબૂત બનીને આગળ વધી હતી અને મિત્રો હજુ પણ આગળ આવીને ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે 19, 20 અને 21 એમ 3 દિવસ દરમિયાન અતિ ભારે વરસાદ પણ અમુક વિસ્તારની અંદર જોવા મળશે। હાલ તો મિત્રો છેલ્લા 2 દિવસથી એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ રહ્યા છે, 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો આજે પણ એ વિસ્તારો દરમિયાન ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરી મિત્રો આજે 18 તારીખની માહિતી મેળવીએ તો વિસ્તારોની અંદર જેમાં જુનાગઢ છે, વિસાવદર, કેશોદ, માંગરોળ, માળિયાહાટીના, અમરેલી, ખાંભા, બગસરા, સાવરકુંડલા એ વિસ્તાર છે તેમજ જુનાગઢના અન્ય વિસ્તારો હોય રાજકોટ, જેતપુર, ઉપલેટા, ગોંડલ સહિતના ભાગો, પોરબંદર તેમજ કુતિયાણા આસપાસ, જામનગરના કાલાવડ, લાલપુર તેમજ ખંભાળિયા, જામકંડોરણા એ વિસ્તાર, લાલપુર, ખાંભા, દ્વારકાના વિસ્તાર છે, ગીર સોમનાથના એકલ દોકલ વિસ્તાર, આ તમામ ભાગોની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે અને મિત્રો આની અંદર અમુક 1-2 સેન્ટરોની અંદર ભારેથી ભારે વરસાદ પણ જોવા મળશે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો ખાવડા, ધોળાવીરા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ સહિતના ભાગોની અંદર આજે સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લો, થરાદ જિલ્લો, સાબરકાંઠા અને બનાસકાંઠા આ 4 જિલ્લાની અંદર આજે વરસાદની શક્યતાઓ રહેલી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, ડાંગ, નવસારી અને સુરત જિલ્લાની અંદર આજે વરસાદની જોર હાલ તો જોવા મળે તેવી શક્યતા હાલ રહેલી છે। મિત્રો ખાસ કરીને આજે પણ 18 તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારા વરસાદો તો એકલ દોકલ વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ 5 થી લઈને 8 ઇંચ સુધીના આજે પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને મિત્રો જે ખેડૂત ભાઈઓને હજુ પણ વરસાદની ઘટ છે, વરસાદ નથી જોવા મળ્યો તેને મૂંઝાવાની જરૂર નથી। હજુ આ રાઉન્ડ કન્ટિન્યુ લાંબો ચાલવાનો છે, જેના કારણે તમામ ભાગોને સારા એવા વરસાદનો લાભ મળી જાય તેવી શક્યતા રહેલી છે। આગામી 19 તારીખની વાત કરીએ તો 19 તારીખે પણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રવાસીના તમામ જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદો નોંધાઈ શકે છે। આવતીકાલે પણ મિત્રો મોરબી, સુરેન્દ્રનગર તેમજ જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ ભાગોની અંદર વરસાદની શક્યતા છે। પૂર્વ ગુજરાતની અંદર મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર પણ સારા વરસાદની શક્યતા હાલ નોંધાઈ રહી છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર આ તમામ ભાગોની અંદર 19 તારીખ દરમિયાન વરસાદનું જોર રહી શકે છે। કચ્છના પણ તમામ ભાગોની અંદર 19, 20 અને 21 તારીખ દરમિયાન ખાસ કરીને વરસાદનું જોર વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી મિત્રો 20 અને 21 તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે। હાલની સિસ્ટમના ટ્રેક મુજબ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે,
જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। ત્યારબાદ કચ્છ જિલ્લાનો સમાવેશ છે અને દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ હાલ નોંધાઈ રહ્યો છે। બાકી ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતની અંદર અહીંયા કરતાં આ વરસાદનું જોર ઓછું જોવા મળશે, એટલે કે 2 ઇંચ સુધીના વરસાદો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ જોવા મળે તેવી શક્યતા હાલ રહેલી છે। હજુ પણ સિસ્ટમમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, બાકી વિસ્તારમાં પણ એકલ દોકલ વિસ્તારમાં અલગ અલગ ફેરફાર થઈ શકે છે। હજી જે વિસ્તારનો વારો નથી આવ્યો તે આગામી દિવસની અંદર વારો આવી જાય તેવી હાલ શક્યતાઓ રહેલી છે। આ વરસાદી માહોલ કન્ટિન્યુ ચાલવાનો છે, એટલે ખેડૂત ભાઈને મૂંઝાવાની જરૂર નથી, તમામ વિસ્તારને લાભ સારા વરસાદનો મળી શકે છે। બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ। ફરી એક નવા વિડીયો સાથે મળીશું, આજ માટે આટલું જ।